જૈન સમાજના જાણીતા તીર્થધામ શંખેશ્વર તીર્થધામ ખાતે જૈનાચાર્યની દીક્ષા તિથિ નિમિત્તે ગૌશાળામાં 500 કિલો શાકભાજી ગાયોને ખવડાવવાનું મહાભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું। જાણીતા જૈન તીર્થધામ શંખેશ્વર તીર્થધામ ખાતે જૈનાચાર્યની દીક્ષા તિથિ નિમિત્તે ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવવાનું અનુદાન કરવામાં આવ્યું હતું। જીવદયા અપાવનાર સાધક માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે। જૈન મુનિ નયશેખર મહારાજે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું। વઢિયાર પંથકમાં આવેલ શંખેશ્વર મહાતીર્થ ખાતે ગ્રામ પંચાયત સંચાલિત ગૌશાળામાં ગાયોને માનવતાના મસીહા પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયરત્ન શેખરજી સુરેશ્વરજી મહારાજની 50મી દીક્ષા તિથિ નિમિત્તે 500 કિલો શાકભાજી ખવડાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે પૂજ્ય મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ પણ ખાસ ઉપસ્થિત હતા અને તેમને પોતાના સંદેશામાં આ સમગ્ર કાર્યને ખૂબ બિરદાવવામાં આવ્યું હતું। 500 કિલો લીલા શાકભાજીનો લાભ લેનાર પરમ ગુરુભક્ત પરિવારે સુંદર લાભ લઈ જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે પૂજ્ય સાધ્વીજી ભગવંતો પણ ખાસ પધારેલા હતા। અરુણાબેન પટેલ, ટ્રસ્ટી પ્રવીણભાઈ પાંચાણી, રાજુભાઈ જોશી, સિનલભાઈ રાવલ, જનકભાઈ બારોટ, અજીતસિંહ વાઘેલા, રવિ શર્મા, ભાવેશભાઈ જાડેજા, કિશનજી ઠાકોર, પ્રદીપસિંહજી વાઘેલા સહિતના લોકો ઉપસ્થિત રહી અને આ સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું।